જય હિન્દ, જય ભારત મિત્રો. હું છું આરબી વાવથરાજ અને તમે જોઈ રહ્યા છો વેધર ઓફ ઉત્તર ગુજરાત. મિત્રો આજે તારીખ છે 25 ઓક્ટોબર અને મિત્રો વાત કરવાની છે જે આવનારા માવઠાની. એ માવઠું કયા કયા અસર કરશે એની પણ આપણે વિગતવાર માહિતી આપશું. મિત્રો અમારા વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. મિત્રો જે આવનારું જે માવઠું છે તે તારીખ 26થી શરૂ થશે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તો અત્યારથી ચાલુ થઈ ગયું છે. સૌરાષ્ટ્રમાં વાત કરીએ, સૌરાષ્ટ્રના ટોટલ જિલ્લા છે, સૌરાષ્ટ્રના જેટલા જિલ્લા છે તેમાં માવઠાનું જોર વધારે રહેશે. એમાં પણ નુકસાની બહુ આવશે. અને મિત્રો વાત કરીએ, દક્ષિણ ગુજરાતમાં પણ માવઠું વધારે પ્રમાણમાં જોવા મળશે અને મધ્ય ગુજરાતમાં પણ જોવા મળશે અને ઉત્તર ગુજરાતમાં પણ માવઠાના ચાન્સ વધી રહ્યા છે. અને મિત્રો વાત કરીએ કચ્છની, કચ્છમાં પણ માવઠાના સંકેતો વધારે દેખાઈ રહ્યા છે. અને મિત્રો ખાસ કરી સૌરાષ્ટ્રમાં માવઠું વધારે જોવા મળશે અને અમારા ઉત્તર ગુજરાતમાં એટલે કે બનાસકાંઠા, પછી વાવથરાજ છે, મહેસાણા છે, પાટણ છે, રાધનપુર છે, આ જિલ્લાઓની અંદર પણ માવઠું છૂટાછવાયા સ્થળોએ વધારે પણ રહી શકે છે, છૂટાછવાયા સ્થળોમાં. અને અમુક જગ્યાએ છાટાછૂટી પણ થઈ શકે છે. એટલે સાવચેત રહેવું, સતર્ક રહેવું. અને મિત્રો જે પાક ખેતરની અંદર હોય તે ઝડપી કામકાજ પટાવી લેવો એવી સૌને. ને મિત્રો કરે ને ભગવાન કરીને જો માવઠું ના આવે તો સારું કહેવાય. પણ આ એક અમે મોડેલના આધારે તમારા આગળ અમે રજૂ કરીએ છીએ અને તમારા સમક્ષ વિડીયો અમે નાખીએ છીએ. અને અમારે પણ જો જે 4, 5, 6નું જે વિંડી હતું, આ ડિપ્રેશન, વિંડી નહીં ડિપ્રેશન હતું, આ એને જે પાણી હતું અત્યાર સુધીમાં હવે સુકાઈ ગયું છે. અત્યારે પણ જમીનની અંદર ચાલી શકાતું નથી. અને અમારા આંબામાં પણ મોટું નુકસાન થયેલું છે. જોઈ શકો છો કે કેટલા આંબા જતા રહ્યા છે. પણ ગણમાં જઈએ તો 60-70 રોપાના રોપા, 60-70 આંબાના રોપા જતા રહેલા છે. જો આ જે આપણે જે ડિપ્રેશન આવ્યું હતું ને સપ્ટેમ્બરમાં, એનું નુકસાની છે. અત્યારે અંદર અમે આવ્યા છીએ પણ અંદર ચાલી શકાતું નથી, એટલો ભેજ છે. હજુ સુધી અને અંદર વાવેતર થવાનું લાગતું નથી. જોઈ શકો છો આ આંબા જતા રહેલા છે. એ છોડ સુકાઈ ગયો છે, બાકી ઘણા રોપા જતા રહ્યા છે. જોઈ શકો છો. અને મિત્રો ખાસ કોઈ આંબાની ખેતી કરતા હોય એમને થોડી માહિતી હોય તો થોડી સલાહ સૂચન આપજો કે જે રોપા જતા હોય એને કંઈ દવા છે, ફંગીસાઇડ છે, કંઈ આપવાથી કોઈ રિકવરી આવતું હોય તો થોડીક માહિતી આપજો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્ર સર્કલની અંદર લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય હિન્દ, જય ભારત, જય જય.